નમસ્કાર મિત્રો, અમારી ભક્તિવેદ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે શતરંલા એકાદશી ક્યારે છે, પૂજા વિધિ અને મુહૂર્ત. તો વિડીયોમાં જોડાયા રહે તો આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ પવિત્ર ધાર્મિક ચેનલ પર. મિત્રો, માનવ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવનારી ઈચ્છા સૌ કોઈ રાખે છે. પરંતુ જીવનમાં અનેક વખતે આપણે અજાણતા એવા કર્મ કરી લઈએ છીએ જેના કારણે દુઃખો, અવરોધો અને અશાંતિ આપણા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે એકાદશી હોવાથી દેવોનો દિવ્ય ઉપાય છે, જે મનુષ્યને પાપમાંથી મુક્ત કરીને ભગવાન કૃષ્ણ તરફ દોરી જાય છે. મિત્રો, એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ તે ઇન્દ્ર સ્વયં, આત્મશુદ્ધ અને ભક્તિયોગનો એક મહાન માર્ગ છે. દર મહિને આવતી બે એકાદશી આપણને ભગવાન શ્રી વિષ્ણુની ચરણોમાં જોડે છે અને તેમની પણ એક માઘ માસ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે ષટતિલા એકાદશી ખૂબ જ પ્રિય મહત્વ માનવામાં આવે છે. આ એકાદશીનું નામ સાંભળતા જ આપણા મનમાં પ્રશ્ન થાય છે, ષટતિલા એટલે કે શું? મિત્રો, ષટ એટલે કે 6 અને તિલા એટલે કે તલ. આ એકાદશીમાં તલ 6 રીતે ઉપયોગ કરવામાં પરંપરા છે, જે આપણા શરીરમાં મન અને આત્મા ત્રણેય શુદ્ધિકરણ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ માસને કરવામાં આવેલું દાન અને વ્રત અક્ષય પૂર્ણ આપે છે. અને જ્યારે માસ શ્રી કૃષ્ણ પક્ષ અને એકાદશી આ ત્રણેય મિલન થાય ત્યારે તે દિવસે અત્યંત પવિત્ર બની જાય છે. મિત્રો, આજના સ્વયં માનવ જીવન દોડધામ ભરેલું છે. તણાવ, ચિંતા, રોગ અને નકારાત્મકતા અને શાંતિથી ઘરમાં પ્રવેશ કરી ગઈ છે. એવી સ્થિતિમાં ષટતિલા એકાદશીનું વ્રત આપણને જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને દિવ્ય કૃપા લાવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ષટતિલા એકાદશીનું વ્રત કરે છે, તેના પૂર્વજન્મમાં પાપોનો નાશ પણ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં અન્ન અને ધનના અભાવ રહેતા નથી અને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ એકાદશી ખાસ કરીને એવા લોકો માટે અતિ શુભ છે જે લોકો જીવનમાં સતત સંઘર્ષ કરી રહ્યા છે, જેને ધન સંબંધ સમસ્યાઓ છે, જેને માનસિક શાંતિ નથી મળતી અને જે લોકોને ભગવાન વિષ્ણુની ભક્તિ આગળ વધારવા માંગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે તલ દાન કરવાથી યમદંડનો ભય દૂર થાય છે અને પિતૃદોષની મુક્તિ મળે છે. આથી જે ષટતિલા એકાદશી પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે પણ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, આજે આપણે આ પવિત્ર વિડીયોમાં જાણીશું કે ષટતિલા એકાદશી ક્યારે આવે છે, શું પૂજા મુહૂર્ત કયું છે, પૂજા કેવી રીતે કરવી, વ્રતના નિયમો શું છે અને આ વ્રતથી જીવનમાં ક્યારે ચમત્કારિક લાભો મેળવે છે. આ માહિતી માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. કારણ કે સાચી ભક્તિ એ છે કે જે આપણા કર્મને શુદ્ધ કરે અને આપણને ભગવાનના માર્ગ આગળ લઈ જાય છે. મિત્રો, વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ, કારણ કે દરેક શબ્દોમાં શાસ્ત્રનું ગહન સમજાય છુપાયેલું છે. જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ પવિત્ર માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે પહોંચાડો. ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કે ષટતિલા એકાદશી ક્યારે છે, તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશેની સંપૂર્ણ માહિતી. મિત્રો, ષટતિલા એકાદશી 2024ને બુધવારના 14 જાન્યુઆરીના રોજ આવે છે. આ એકાદશી માઘ માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી છે. એકાદશીની તિથિ શરૂ થાય છે કે 13 જાન્યુઆરી બપોરે શરૂ થાય છે અને 14 જાન્યુઆરી સાંજ સુધી રહેશે. તેથી 14 જાન્યુઆરી 2024ના દિવસે ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પૂજા માટેનો શુભ સમય: સવારનો સમય સૂર્યોદય પછી. બ્રહ્મ મુહૂર્ત, સ્નાન અને સંકલ્પ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 15 જાન્યુઆરી 2026 એટલે કે દ્વાદશીના સવારે અંદાજથી 7:15 થી 9:20 વાગ્યા સુધી. ધ્યાન રાખો, હરીશ વસાના સમયે પારણું ન કરો. સમયસર વ્રત તોડો અને અત્યંત મહત્વનું છે. મિત્રો, હવે જાણીશું કે ષટતિલા એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુના ચરણોમાં બેસીને મનને શુદ્ધ ભાવથી વ્રત કરવાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ લો. તુલસીનું પાન, ફળ,
ફૂલ, દીવો, તલ એટલે કે કાળા અથવા સફેદ, દૂધ, કારણ કે આ વ્રત તલ સાથે જોડાયેલું છે તેથી તલનું ખાસ મહત્વ છે. દીવો પ્રગટાવો, તુલસીના પાનને અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો, વિષ્ણુ સહનામ અથવા ભજન કરો. શરપીલા એકાદશી એટલે કે તલ, અન્ન, વસ્ત્ર, કપડો, દક્ષિણ, પાપોનો નાશ થાય છે, અક્ષય પૂર્ણ મળે છે. અનાજ અથવા દાળ ન ખાઓ, ફળ, દૂધ અથવા નિર્જન વ્રત, શક્ય હોય એટલું નિયમનું પાલન કરો. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે શરપીલા એકાદશીનું વ્રત કરવાથી ભૂતકાળના પાપોનો નાશ થાય છે, દરિદ્ર દૂર થાય છે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તલનો 6 પ્રકારથી ઉપયોગ કરવામાં આવે છે: તલ સ્નાન, તલ ઉબટન, તલ દાન, તલ પૂજન, તલ વહન, તલ તર્પણ. આથી જ આ એકાદશીનું નામ શરપીલા એકાદશી છે. મિત્રો, આ રીતે આપણે આજે શરપીલા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી જાણી. આ એકાદશી માત્ર એક વ્રત નથી, પરંતુ તે આત્મશ્રદ્ધા, ભક્તિ અને કરુણાનો મહાન માર્ગ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન જાતે જ તેની જીવનમાં નવખરને પારણું લગાવે છે. અને શરપીલા એકાદશી એ એવા પવિત્ર દિવસ છે જે દિવસે કરેલું નાનું કર્મ પણ વિચાર પુણ્ય પરિવર્તન થઈ જાય છે. મિત્રો, આજના આ ભૌતિક જીવનમાં આપણે સૌ કોઈ દોડધામ, ચિંતા અને તણાવમાં ફસાઈ ગયા છીએ, પરંતુ એકાદશી આપણને શીખવે છે કે થોડો સમય પોતાના માટે, થોડો સમય ભગવાન માટે અને થોડો સમય દાન અને સેવા માટે કાઢવો સાચો જીવન માર્ગ છે. એકાદશી આપણને યાદ અપાવે છે કે તલ જેટલું નાનું પણ દાન જ્યારે ભગવાન ભક્તિ સફળ થાય છે ત્યારે તે ભગવાન સુધી પહોંચે છે. તલ દાન દ્વારા અપરામ પાપો દહન થાય છે, આપણા દુઃખો દૂર થાય છે અને જીવનમાં નવી આશાનો દીવો પ્રગટે છે. મિત્રો, જો કોઈ કારણસર તમે પૂર્ણ વ્રત ન રાખી શકો તો પણ નિરાશ ન થશો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાવનાપૂર્વક મુખ્ય છે, વિધિ નથી. શુદ્ધ મનથી ભગવાનનું નામ સ્મરણ કરો, તલનું દાન કરો અને જરૂરિયાતમંદને મદદ કરશો તો પણ ભગવાન વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થશે. આ એકાદશી ખાસ કરીને આપણને દાન, ક્ષમા અને સ્વયં શીખવે છે. જ્યારે આપણે અનાજ, તલ, કપડાં અથવા અન્ય વસ્ત્ર દાન કરીએ છીએ ત્યારે તે દાન માત્ર નથી રહેતું, પરંતુ ભગવાન સુધી પહોંચવા એક પ્રાર્થના બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુને સર્વ જગતનું પાલનહાર છે. તેમની વગર કૃપા એક પાન નથી હલતી. જો આપણે સાચા હૃદયથી એકાદશીનું વ્રત અને પૂજા કરીએ તો જીવનમાં મોટા મોટા અવરોધો પણ ધીરે ધીરે દૂર થઈ જવા લાગે છે. આ વિડીયો દ્વારા મારી એટલી જ પ્રાર્થના છે કે આ પવિત્ર માહિતી માત્ર સાંભળીને ભૂલી ન જશો. જેટલું શક્ય હોય એટલું આ વ્રતને જીવનમાં ઉતારશે, કારણ કે એક દિવસની ભક્તિ પણ આપણું જીવન બદલાવવાની શક્તિ ધરાવે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી ધાર્મિક અને સત્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા પ્રતિભાવો અને કોમેન્ટ્સ અમારા માટે આશીર્વાદ સમાન છે. તમારા પ્રશ્નો અને સૂચન અને આગળ વિડીયોમાં જરૂર સામેલ કરીએ. ચાલો મિત્રો, આશા રાખીએ છીએ કે આવતી શરપીલા એકાદશી આપણા જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્યની સમૃદ્ધિ લઈ આવે. ભગવાન શ્રી વિષ્ણુના આપ સૌ પર પોતાની કૃપા વરસાવે, અમારા તમામ દુઃખો દૂર કરે અને આપની ભક્તિના માર્ગ આગળ લઈ જાય. જય શ્રી હરિ, જય વિષ્ણુ ભગવાન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.